ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છે? આઈ હોપ સો બધા મજામાં છો. જો ભાઈ આપણે લંચ ટાઈમમાં જમવા બેસી ગયા છીએ અને જમવાનું મેનુ ઘણું બધું છે, બતાવી દઉં તમને. ભાઈ આવી ગયા છે સ્કૂલેથી અને ફટાફટ બેસી ગયા છે જમવા. જો ભાઈ અહીંયા તલધારી લાપસી છે, અહીંયા રેગ્યુલર લાપસી છે, મૂળાનું ખાર્યું છે, રાઈસ છે, મૂળા છે, અહીંયા છે કૈડા, અહીંયા રોટી છે અને દૂધી બટેટાનું શાક છે. તો ચાલો ફટાફટ જમવા. અને ક્રિશાબેન જો ઢોરવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. હાય નક્ષભાઈ અહીંયા સુઈ ગયા છે. બેન જો ભાઈ મમ્મી પાસે સરસ મજાના રેડી થઈ ગયા છે. હાય કહી દો ક્રિશાબેન. હાય ભાઈ ભાઈ હા ના જા કે તો ક્રિશાબેન શું રમે છે? પપેટ કે તો શું રમે છે ક્રિશાબેન? ભાઈ બસ ભાઈ જ યાદ આવે છે અમને. સારું ચાલો રેડી થઈ ગયા છીએ. બસ જો મારે માં થોડવાનું બાકી જ, પણ ક્રિશાબેનને મેં રેડી કરી દીધા, કારણ કે અમારે એને પહેલાં રેડી કરવા પડે કાદી કા, પછી એનો મૂડ આવે ન આવે એટલા માટે આપણે કપડાને એ બધું પતાવ્યું, વાસણ એ બધું કમ્પ્લીટ કર્યું. બસ હવે આપણે સારું ચલો નીકળીએ બહાર. બાય. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છે? આઈ હોપ સો બધા મજામાં છો. જો ભાઈ આપણે મોર્નિંગ ક્યાંની સ્ટાર્ટ થઈ ગઈ છે. ઓલરેડી નક્ષભાઈ સ્કૂલે આવી ગયા છે અને વાગ્યા છે 11:30. એકોર્ડિંગ ટુ માય ઓક્લોક એઝ અ 12 o'clock. 15-20 મિનિટ આગળ છે એટલા માટે. બાકી જો ભાઈ આપણી રસોઈ ફૂલ ટુ ફન થઈ ગઈ છે. ઓનલી ફોર રોટલી બાકી છે. ચાલો ફટાફટ રોટલી કરી લઈ. આજનું મેનુ તમને કહી દઉં. કોબીજ વટાણા બટેટા ટમેટાનું શાક થઈ ગયું છે. આમાં થઈ ગયા છે રાઈસ, અહીંયા રોટલી બનશે. અને આપણે સ્પેશિયલ મારું ફેવરિટ બનાવ્યું છે લોટવાળા કેળાની છાલનું શાક. મને બહુ જ ભાવે છે. જો ભાઈ તમને જો ધુવાણા દેખાડતા હશે. હજુ જ બનાવ્યું છે. બસ આવું કંઈક છે આજનું. અને બેનને માસીજી સુતા નાખે છે હિંચકા. બસ આવું કંઈક છે. થોડીક વાર સોઈ છે અને આપણે ત્યાં સુધી રસોઈ કરી લઈ ફટાફટ. બસ બાકી બધું જ કામ પતી ગયું છે અને ઘર પણ નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે. બસ ખાલી કાર્પેટ છે ને હમણાં પાથરી નથી, હમણાં પાથરી દે. મેં કીધું હવે આરામથી સંજય પોતાનું બધું થઈ જાય પછી શાંતિથી પાથરીએ, કારણ કે અત્યારે કોઈ એટલે કોઈ હોય નહીં. અને હા, સાસુમાં એ લોકો ગયા છે આજે મારા નણંદને ત્યાં રોકાવા, કારણ કે એના સસરાને થોડુંક સિરિયસ મેટર છે, એટલે ત્યાં થોડાક દિવસ આરામ કરશે. આપણે શાંતિ. ચાલો ફટાફટ રોટલી કરી નાખીએ. એક ખરાબ સમાચાર પણ છે કે આપણા હીમેન કાલે એક્સપાયર થઈ ગયા. બધાને મોસ્ટ ઓફ બધા સોશિયલ મીડિયા યુઝ કરતા હોય એટલે બધાને ખ્યાલ જ હોય. છતાંય આપણા તરફથી ભગવાન એના આત્માને શાંતિ આપે. જે સૌથી સારા લેજન્ડ હતા અને લિટરલી એના બધા એટલે બધાય સોંગ પણ મૂવીમાં એના કિરદાર એટલા સરસ હતા ધર્મેન્દ્રજીના. અને મને એના મૂવી વધારે બહુ ગમતા હતા. મને ગમતા હતા, મારા પપ્પાને બહુ ગમતા હતા. ચુપકે ચુપકે છે, પછી શોલે છે, વોટ એવર. ઘરે એના આત્માને શાંતિ આપે, બસ એ જ પ્રાર્થના કરીએ મહાદેવ પર. 1 2 3 સ્ટાર્ટ. ચાલો. ચકી ચોખા, હાલો. ચકી ચોખા ખાંડે છે, મોર પગલા પાડે છે, પીતાંબર પાણી ઢોળે છે. સોઈ જોઈ કે સાંભળેલું, સોઈ જોઈ કે સાંભળેલું. તારે શું જોઈ છે? સોય. કિસો તારે શું જોઈ છે? જોઈ કે સાંભળેલું? જો બેટો. ચાલો આમ જો. आसपास पूरे 50 नदी किनारे काला काला सा सोने की बोतल में एप्पल का जूस
राजा का बेटा बड़ा कंजूस, रानी की बेटी कमल का फूल। डिग 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 डिग। હવે So સેકન્ડ ટાઈમ second time શું કરશો? मछली जल की रानी है, जीवन उसका पानी है, हाथ लगाओ तो डर जाएगी, बाहर निकालो तो मर जाएगी, पानी पे डालो तो तैर जाएगी, दाना खिलाओ तो खा जाएगी, मछली जल